બોલો, આપે કઈ રીતે સ્ટાર્ટ કર્યું આ? હું છે ને 17 વર્ષથી આ કરું છું. ઓકે, મારો બાબો 12 ભણતો હતો. બરાબર. ત્યાં એને હું એના માટે નાસ્તો મોકલાવતી હતી. રાઈટ. તો બધાય છોકરાઓ એનો નાસ્તો અચ્છા. ખાઈ જતા હતા. બરાબર, કારણ કે બરાબર. હરિયાણા સાઈડ આવું કઈ મળે નહીં ને. હા હા હા, બરાબર તો છે. ઈ બાળકો આને કહે કે તારા મમ્મીને કહેજે થોડું જાજુ નાસ્તો મોકલાવે. અચ્છા અચ્છા અને અચ્છા, તને કઈ અહીંનું જોતું હશે ને એ અમારા બરાબર. ફેમિલી અહીંથી પૂરું પાડી મોકલશે. દેશે ઓકે એમ. ઓકે, સરસ તો સરસ. પછી હું જાજુ મોકલાવતી હતી ઈ લોકો બરાબર. માટે. હા. પછી એમ કરતા કરતા આજુબાજુમાં અમારી સોસાયટીમાં બધાને એમ થયું કે તમે આવું બનાવો છો તો દિવાળી આપણે કોઈ સંબંધીના ઘરે હા હા કોઈ હા આપણું ફેમિલી હોય કે લાવો હું બનાવી દઉં. એમ કરતા કરતા મને એમ થયું હાવ આવી રીતે ઓલું કરવું હા હા તો હા, લાવો ને હું થોડું મારું ચાલુ કરું એમ. બરાબર બરાબર. બધાને ગમવા માંડ્યું તો વસ્તુ કે સારી બનાવે છે, વ્યવસ્થિત છે સરસ અને સરસ. રોસ્ટેડ બનાવે છે એની સાથે ટેસ્ટી બરાબર. છે એવી હા રીતે. હા હા, પછી મેં ધીમે ધીમે મારું ચાલુ કર્યું. અત્યારે 45 થી 46 લેડીઝ કામ કરે છે બરાબર, બધા. સરસ, ઘણું સારું. અને ધીમે ધીમે બધું રોસ્ટેડ ને અમે એવું બનાવીએ અને દેવાનું પ્યોર ને ચોખ્ખો માલ દે. હા. અને 45 જણનું ઘર તમે ચલાવો છો, સોનલબેન? 45 જણનું ઈ કેવા હા. લેડીઝ છે, વિધવા છે હા. કે ના, કોઈ ઘણું સારું. હસબન્ડ છે હમ હમ. કે કામ નથી કરતા. અત્યારે કોઈ બરાબર. હસબન્ડ ને એવી બીમારી હોય હા છે હા હા હા, કે ઈ બિચારા કરી જ નથી શકતા તો Right, શું right. કરવાનું? તો હા, આપણે તો ઘર ચલાવવા આપણે હક છે રાઈટ. કે આપણે ભાગીદાર બનવું પડે. ના, બરાબર છે, તો સાચી એવી વસ્તુ લેડીઝ છે. બધાને હેલ્પ કરીએ છીએ કે બરાબર જેને છે. એને કામ ઉપર રહેવું હોય તો એ રાખીએ છીએ. ના, ઘણું પણ સારું. એનામાં કોઈ થોડું ટેલેન્ટ હોવું જોઈએ હા, કે હા. આવું બનાવી શકી છે. હા, બરાબર છે, બરાબર. અને આપણે કોઈ પણ ને દઈએ અમે હા. ઈ ભાવનાથી દઈએ કે અમારે જ ખાવું છે, અમારી હા. ફેમિલીને ખાવું છે ઈ રીતે બનાવવાનું. ના, ના, ઘણું સારું, કોઈ ઘણું 19-20 સારું. નહીં. ભાવ આપણો દેઈ છે હા, હા, દેવા હા, તૈયાર છે તો બરાબર. આપણે કામ કોઈને ના ના, ખરાબ રાખવું વસ્તુ પણ ના દેવી. જોઈએ, વાત સાચી. હા, અને સ્ટાર્ટ તમારી જર્ની ક્યાંથી કરી હતી તમે? આમ મેં તો 17-18 વર્ષથી ઘરેથી નાની હતી ત્યારથી બરાબર. બધું રસોઈ કુકિંગનો હા હા પહેલેથી જ શોખ હા, હતો. બરાબર બરાબર. પહેલા તો અમારા વખતમાં આવું ગૂગલ કેવું કઈ નહોતું. હા, તમે હા, હા. ચોપડીઓ લઈ આવતા. જ્યાં Right, જઈએ right, ને right. મેળામાં હા. તો ચોપડીઓ મળે તો સરસ, ઘરે સરસ, સરસ. ચોપડીઓમાંથી જ શીખતા હતા. અને આ જમવાનું બનાવવાનો શોખ તમને એટલે નાનપણથી? નાનપણથી ઓહો, પહેલેથી જ, સરસ પહેલેથી સરસ જ હતો. સરસ. અને તમારા ઘરવાળા શું કે તમને? એટલે તમારું જેમાં જે લોકો જમતા હશે, તમારા હસબન્ડ શું કે? ચાલો, તમારા એને હસબન્ડ બધી વસ્તુ એક નંબર લાગે. તમને support કરે ખરા? સપોર્ટ બધા કરે. મારા અચ્છા. સાસુ, અમે જોઈન્ટ ફેમિલી છે. હા હા હા, મારા સાસુ સપોર્ટ કરે. એ બધા અત્યારે ગમે અત્યારે આટલા વર્ષ થયા તોય હા. દરરોજ રાતે 1 કલાક અમારા નાના કિચનમાં અમારે કાઢવાનો. ઓહો કોઈ હો. વસ્તુ નવી ગૂગલ ઉપર જોઈએ કે હા, તું હા. બનાય. બરાબર. બધા મારા સાસુ અત્યારે હા. 80 વર્ષના હશે તો સરસ, કાપવા સરસ. લાગે અરે, અત્યારે. સરસ. રાતે ઈ ચાલો. અમારી સાથે 1-1.5 વાગ્યા સુધી મહેનત કરે છે. અને મારા સાસુ. સૌરાષ્ટ્રમાં ને આમ આપતો અમે મૂળવતની સૌરાષ્ટ્રમાં, કાઠિયાવાડી. સૌરાષ્ટ્રવાસીઓમાં એક વસ્તુ સુરતીઓએ શીખવી જોઈએ કે આજે પણ એ લોકો જોઈન્ટ ફેમિલીમાં છે. હા, joint family. અને કદાચ એ આપણી પરાપૂર્વની સંસ્કૃતિ કે જે પણ કંઈ તમે કહો એને એ લોકોએ જાળવી રાખ્યું છે. હું આજે ફર્સ્ટ ટાઈમ જ આ સોનલબેનને મળ્યો. એમની દુકાનના ફોટોગ્રાફ્સ ને એ બધું તમને ગૂગલ પર તો હશે જ ને? હા, છે. બધું મળી જશે Google તમને. પર location એ છે અમારું. અને ટેસ્ટ તો તમને ખબર છે કે હું કરીશ, રાઈટ? પણ અત્યારે કંઈક એવા કામ માટે હું નીકળ્યો છું કેમ કે મારે 15મીએ પાછું નીતિ આયોગમાં જવું છે. અને આપણા બહેનો આ રીતે જ કામ કરતા રહે. જો તેજી મંદી આ બધું તો ધંધામાં ચાલતું રહેવાનું છે. હીરા આજે ચાલશે કાલે નહીં બી ચાલે, ટેક્સટાઇલ આજે ચાલશે કાલે નહીં બી ચાલે, રિયલ એસ્ટેટ આજે ચાલે કાલે નહીં પણ ચાલે. બધા પણ બહેનો જે પ્રમાણે મહેનત કરે છે અને બહેનોએ પોતે થોડી સ્કિલ પોતાની ડેવલપ કરવી જોઈએ. દરેક સોનલબેન જેવું પ્રગતિ કરે આ સાથે હું વિરમું છું. હા ને?